Hello students, myself Patel Hiren Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhpuri Polytechnic, Navsari. Today we will learn a subject of power plant engineering and we are discussing about economics of power generation. તો આજે આપણે લાસ્ટ ટોપિક છે આપણા પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગનો ઇકોનોમિક્સ ઓફ પાવર જનરેશન તેના વિશે સ્ટડી કરીશું. અહીંયા એક પીપીટી બનાવેલી છે મેં તેના પરથી તમને હું એનું એક્સપ્લેનેશન આપીશ. બરાબર છે. તો સૌપ્રથમ વાત કરીએ લોડ કર્વ અને લોડ ડ્યુરેશન કર્વની. ધ કર્વ શોઈંગ વેરિએશન ઓફ લોડ ઓર પાવર consumption with time is known as load curve. તો લોડ કર્વ કોને કહેવાય કે લોડ કર્વ જે છે તે વેરિએશન ઓફ લોડ એટલે કે તમને લોડમાં અથવા પાવરની અંદર જે વેરિએશન થતું હોય બરાબર છે પાવર કન્ઝમ્પશન થતું હોય કોના કમ્પેરિઝનમાં ટાઈમના કમ્પેરિઝનમાં બરાબર છે તો તેને કહેવામાં આવે લોડ કર્વ. ઇફ ટાઈમ ઇઝ ઇન અવર ધેન ઇટ્સ કોલ્ડ ડેલી લોડ કર્વ. જો ટાઈમ અવર્સમાં છે તેને ડેલી લોડ કર્વ કહેવાય અને ટાઈમ ઇન ડેઝ ટાઈમ તમારો દિવસમાં છે બરાબર છે તો તેને મંથલી કર્વ કહેવામાં આવે છે અને ટાઈમ જો તમારો મંથમાં હોય તો તેને યરલી લોડ કર્વ કહેવામાં આવે છે. આ જો તમે એક લોડ કર્વની ફિગર બનાવેલી છે બરાબર છે. અહીંયા લોડ ઇન કિલોવોટમાં આપેલું છે અને અહીંયા ટાઈમ આપી દીધેલો છે બરાબર છે. તો ફોલોઈંગ information obtained from the load curve, the area under the load curve gives the total energy consumption. બરાબર છે. એરિયા અંડર ધ લોડ કર્વ એટલે કે લોડ કર્વની અંદર આવતો એરિયા તમને ટોટલ એનર્જી કન્ઝમ્પશન બતાવે છે. પીક લોડ એન્ડ ઇટ્સ ડ્યુરેશન કેન બી નોન એઝ અ લોડ કર્વ. પીક લોડ અને એનો ટાઈમ એટલે કે એનો સમય પણ તમને લોડ કર્વ બતાવે છે. એવરેજ લોડ ડ્યુરિંગ ડે મંથ ઓર યર કેન બી ડિટરમાઇન્ડ ફોર લોડ કર્વ. તમારો સરેરાશ લોડ એ દિવસનો હોય મહિનાનો હોય કે વર્ષનો હોય તમે લોડ કર્વ છે તેની વડે એને શોધી શકો છો બાય ડિવાઇડેડ બાય ટોટલ એનર્જી કન્ઝમ્પશન બાય ટાઈમ. ટાઈમ દ્વારા ટોટલ એનર્જીનું કન્ઝમ્પશન થયેલું હોય તેને ડિવાઇડ કરીને તમે લોડ કર્વને પણ મેળવી શકો છો. નાઉ લોડ ડ્યુરેશન કર્વ. A load duration curve is the arrangement of daily load curve with load setup in descending order of magnitude. The area under the load curve and the area under the load duration curve are equal. બરાબર છે. તમને અહીંયા ફિગર બતાવેલી છે મેં ટાઈમ્સ ઓફ ડિલે લોડ કર્વ લોડ ડ્યુરેશન કર્વ બતાવેલું છે. To get the load duration curve from chronological load curve, we cut the daily load curve into many vertical strips and then arrange them in descending order. The area under the load duration curve and corresponding load curve are equal and measure kilowatt per hour of energy for that period. હવે આપણે ઇકોનોમિક્સ ઓફ પાવર જનરેશનની અંદર અલગ અલગ લોડ અથવા તો જે ડેફિનેશન આવતી છે જે ટર્મ્સ છે જે પૂછાય છે તેના વિશે સ્ટડી કરીશું. તો અહીંયા પહેલું છે કનેક્શન લોડ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સમ ઓફ રેટિંગ ઓફ ઓલ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ. એટલે કે તમે જે પણ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરેલા હોય તેનો રેટિંગનો સમ ઇન અ ગિવન સ્પેસ વિચ કન્ઝ્યુમ ધેટ ઇલેક્ટ્રિકલ એનર્જી રેટિંગ ઓફ ધ ઓલ ધ ઇક્વિપમેન્ટ given in kilowatt. એટલે કે તમે જે કંઈ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરેલા હશે તેનો રેટિંગ ઓફ સમ અને તમારી ટોટલ ઇલેક્ટ્રિકલ એનર્જી રેટિંગ ઓફ ઇક્વિપમેન્ટ એટલે કે તમારી જે ટોટલ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ થવાની ઇક્વિપમેન્ટ દ્વારા તેનો ડિફરન્સ અથવા તો તેનો રેશિયો તેને તમે કહી શકો કનેક્શન લોડ. મેક્સિમમ ડિમાન્ડ defined as the maximum demand which customer consume at a given time. Customer consume એટલે કસ્ટમરને જેટલી જોઈતી હોય બરાબર છે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય ટાઈમ પ્રમાણે તે તમારી શું થાય મેક્સિમમ ડિમાન્ડ. ડિમાન્ડ ફેક્ટર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ ડિમાન્ડ ટુ કનેક્શન લોડ ઓફ કન્ઝ્યુમર. ડિમાન્ડ ફેક્ટરની ડેફિનેશન શું થાય
રેશિયો બિટવીન મેક્સિમમ ડિમાન્ડ અને કનેક્શન લોડ ઓફ કન્ઝ્યુમર. લોડ કર્વની ડેફિનેશન અહીંયા આપેલી છે, જોઈ લઈએ ફરીથી. A diagram showing consumption of energy of a consumer in a given time and duration is termed as a load curve. Load curve can be prepared daily basis, monthly basis and even yearly basis, જેની આપણે આગળ ચર્ચા કરી લીધી. હવે એવરેજ લોડની વાત કરીએ તો the ratio of the energy consumed, એટલે કે એનર્જી કેટલી કન્ઝ્યુમ થાય છે તેનો રેશિયો બાય ધ કન્ઝ્યુમર, એટલે કે કન્ઝ્યુમર દ્વારા કેટલી એનર્જીને આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, બરાબર, ટુ ધ ડ્યુરેશન ઓફ કન્ઝ્યુમ, એટલે કે કન્ઝ્યુમર થતા કન્ઝમ્પશન થતા તમને જે લાગતો સમય છે, બરાબર છે, તેને કહેવામાં એવરેજ લોડ. ઇટ ઇઝ ઓલ્સો કેલ્ક્યુલેટેડ બાય મલ્ટિપ્લિકેશન ઓફ લોડ ફેક્ટર એન્ડ પીક લોડ. તમે બીજી રીતના એ પણ કહી શકો, એને કેલ્ક્યુલેટ કરવું હોય તો કે ભાઈ લોડ ફેક્ટર અને પીક લોડના મલ્ટિપ્લિકેશનને તમે શું કહી શકો, એવરેજ લોડ પણ કહી શકો. લોડ ફેક્ટરની વાત કરીએ હવે. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ એવરેજ લોડ ટુ ધ મેક્સિમમ લોડ, અને લોડ ફેક્ટર કહેવામાં આવે. પેલો ડિમાન્ડ ફેક્ટર અલગ હતો, આ લોડ ફેક્ટર અલગ છે. ડાર્વિસિટી ફેક્ટરની વાત કરીએ. The ratio of sum of individual maximum demand of the load to the maximum demand of entire group of load, એને કહેવામાં ડાયવર્સિટી ફેક્ટર. બરાબર, આ બધી ડેફિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનપૂર્વક જોઈ જવાની. પ્લાન્ટ કેપેસિટી ફેક્ટરની વાત કરીએ તો પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય C ઇન્ટુ T, એટલે કે રેશિયો ઓફ એકચ્યુઅલ એનર્જી જનરેટ to the capacity of plant and total number of hours in the given period. બરાબર છે. ત્યાર પછી પ્લાન્ટ યુઝ ફેક્ટરની ડેફિનેશન આપેલું હતું. પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, આ છે પ્લાન્ટ યુઝ ફેક્ટર. The ratio of energy produced in a given time to maximum possible energy that could have been produced during the actual number of hours the plant was in operation. High value of plant use factor indicate that plant use factor is equal to E by C into T1. જ્યાં E તમારું શું થશે, આગળ જોયું તે પ્રમાણે actual energy generate, C એટલે capacity of plant, T1 એટલે actual number of hours in the plant in operation. હવે આગળ વધીએ તો cost of power. The cost of electrical energy generated in power plant consists of fixed cost and running cost. બરાબર છે. તો fixed cost ની વાત કરીએ. The fixed cost is the capital investment invested in the install of complete plant. This includes the cost of land, building, equipment, transmission and distribution line, cost of planning and designing of the plant, substational and many other. It further includes the interest on the invested capital, insurance, maintenance cost and depreciation cost. Okay, land building equipment cost. Actually આ land building equipment cost ની આપણને બહુ જરૂર નથી, છતાં આપણે જાણી લઈએ. The cost of land building does not change much with the different type of plant, but the cost of equipment changes considerably. The cost of equipment or the plant investment cost is usually expressed on the basis of kilowatt capacity installed. The capital cost per kilowatt installed capacity does not change much for the thermal plant, but it changes a lot in case of hydropower plant. Because of the cost of hydropower plant depends upon the foundation available, type of the dam and spill well, use available head and quality of water. Okay. Interest ની વાત કરીએ. Interest on the capital investment must be considerable because otherwise if the same capital is invested in some other profitable business could have equal the interest considerably.
A suitable rate of interest must be considered on the capital investment. Depreciation cost. It is the amount of the get aside per year from the income of land to meet the depreciation cost due to the wear and tear of equipment. The capital investment for the plant installed must be required by the time the lifespan of the plant is over so that it can be replaced by a new plant. Some amount of from the income is set aside per year. A depreciation cost of the plant which accumulated till the plant is in operation. The amount collected by the way of depreciation by the time the plant retires is equal to the capital investment invested in the installation of the plant. Different method of using finding the depreciation cost of the power plant. Straight line method, sinking fund method, dimensioning value method. આપણને આ તમારે જોઈ રાખવાની બરાબર છે. સ્ટ્રેટ લાઇન મેથડમાં ઇઝ ઇક્વલ ટુ p માઇનસ s અપોન n દ્વારા ફાઇન્ડ કરી શકો. બીજી મેથડ છે સિંકિંગ ફંડ મેથડ. તેની અંદર તમે a ઇઝ ઇક્વલ ટુ r અપોન 1 પ્લસ r રેઝ ટુ n માઇનસ 1 p માઇનસ s દ્વારા તમે ફાઇન્ડ કરી શકો બરાબર છે. અને ડાયમેન્શનિંગ વેલ્યુ મેથડની અંદર તમને વેલ્યુ આપી દેલી તેના પરથી તમે એને ફાઇન્ડ કરી શકો. હવે ઇન્સ્યોરન્સની વાત કરીએ. It became necessary many times to ensure that the costly equipment especially તમને ખબર જ છે કે ભાઈ આપણે મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ તો તેને આપણે શું કરવું પડે, ઇન્સ્યોરન્સ કરવો પડે બરાબર છે. મેનેજમેન્ટ કોસ્ટની વાત કરીએ તો include the salary of the people working in plant must be paid whether the plant is working or not. Therefore, this is included in fixed charge of the plant. Running cost ની વાત કરીએ the operating cost of the electrical power generation include the cost of fuel, cost of lubrication oil, grease, oil, cooling water and number of consumable articles required. The wage required for supplying the above material are also included in the operating cost of the power plant. Fuel cost. The fuel cost is proportional to the amount of energy generated. Oil, grease and wear cost. જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ અંદર યુઝ કરવાના છે એ બધા કોસ્ટની વાત છે. Now, performance and operating characteristics of power plant ની વાત કરીએ તો એની અંદર I is equal to A plus BL plus CL square plus DL square બરાબર છે. આ તમારું જે છે બરાબર તે ઇક્વેશન છે તેનાથી તમે શું કરી શકો, પરફોર્મન્સ ઓફ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાવર પ્લાન્ટ શોધી શકો. એકચ્યુઅલી બહુ જરૂર નથી પણ છતાં મેં તમારા માટે મૂકેલું છે, જરા જોઈ લેવાનું. હવે ટેરિફ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. The rate of energy sold to the consumer depends on the type of consumer as domestic, commercial and industrial. The rate depends upon the total energy consumed and the load factor of consumer. Whatever may be the type of consumer, all form of energy rate must cover the following item. Recovery of capital cost invested for the generating power plant. Recovery of the running cost as operation cost, maintenance cost, metering and the equipment cost, billing cost and many other. Now the satisfactory profit on the invested capital as the power plant is considerable of a profitable business for government. All the determination of each cost item is simple, but allocation of this item among the various classes or consumer is rather difficult and requires considerable engineering judgment. General rate form તમે આ રીતના ફાઇન્ડ કરી શકો. Z is equal to AX plus BY plus C. Z is equal to total amount of bill
for the period, consider x is equal to maximum demand in kilowatt, y is equal to energy consumed in kilowatt during the period considerable, a is equal to rate per kilowatt of maximum demand, b is equal to energy rate per kilowatt, and c is equal to constant amount charged to the consumer during each billing period. This charge is independent of demand or total energy because consumer that remains connected to the line occurs expense even if he does not use energy. Okay. Now flat demand rate. Flat demand rate is equal Z is equal to A into X થશે. Straight line meter rate તમારો Z is equal to BY થશે. So the block meter rate method માં Z1 is equal to B1 Y1 plus B2 Y2 B3 Y2 up to and Hopkinson demand rate of two-part tariff માં small z is equal to AX plus BY. Doherty rate of three-part tariff ની અંદર capital X is equal to AX plus BY plus C થશે. તો આ થઈ ગઈ તમારી બધી ડિફરન્ટ ટાઈપની મેથડ. હવે આની અંદર ડેફિનેશન ઘણી બધી પૂછાય છે એ જેમાં તમારે જરાક ધ્યાન રાખવાની અને એના એક્ઝામ્પલ હું તમને કરાવીશ. બરાબર છે, હું તમને PDF મોકલાવી દઈશ, એની અંદર એક્ઝામ્પલ સમજાવી દઈશ એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. એના સિવાય તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કહી શકો છો. થેન્ક યુ.